તો ગાઈસ સવાર પડી જઈશું ને આજથી તો રેગ્યુલર બ્લોગ આવશે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એ યસલા રાધે રાધે કહી દે. રાધે અલે લે ઊભો થશે ને વિડીયો બનાય હેડ વિડિયો એડિટ કરું છું. હા આના મતલબ મૂક્યો તાણ એ તો એજન્સી કુટુંબ કામમાં લગાવશે. એ ઊભે તા નિહાળ નહીં જવાનું. એ નિહાળ જવાનું છે હેડ જવાન છે ને હાલ રજા છો. ખબર છે બધું યાદ રાખી ગયા. તો ગાઈસ વહેલા આજ તો રોટલા ને એવું બધું થઈ ગયું નહીં કઈ નહીં બનાવ્યા રોટલા. ભૂખ લાગી છે ને રાતનો ટાટું નહીં ખાતું તે તાર રોટલી કોણ બનાવતું તું વહેલા ઉઠીને? તમે એવું પકડ્યું તું રોટલા બનશ ના વંગારી તે તો ગાઈસ કાલ તો રોધન છે ખાવાનું શું કે શીતળા સાતામાંથી તો બનાવી નહોતું ટાટું હતું. તો ગાઈસ હા પેલા એટલે તમારે ઘેર સબસ્ક્રાઈબર આવ્યા છે આપણા ગમના શું કોઈનો બાજુ ગમનો બાબડીનો હોય ગેંડો દાબી દઉં કર દઉં કમેન્ટ આવે કૃષ્ણ બનાવો. બે તો બન્યો છો હા બે તારે કોમ નહીં કૃષ્ણ બનવાનો તારે પોર હો પોર હા પોર બનવાનું હો આપણે. હા હાલ તો ચાલુ હતું હેડ કોઈ ખાવાનું છે બની વેલા બનાવવાની હતી ઘેર તો નહીં ખાવી કમદારની બનાવેલી શું ખાય એ તો જે ખાવાનો તો અઠવાડિયાનો ખાઈશું. હા મમ્મી તો અઠવાડિયા સુધી ખાય. ના ના કેસ ના બગડી હોય તો કે નહીં બગડી ખાઈ દો. કેનું શાક બનાવ્યું? ખબર પડે ને કેનું બનાવ્યું શાક? બટાકા બટાના ટોમેટો. બસ ખાવાનું બને છે આપણા અને આ બાર લોટ બનતા છે. મસ્ત વાહન કિલો મંગાવ્યો મંગાવી દઉં પેલો પાછો મોકલાવી દે 7,000 હા ના પેલો સામાન તો આવી જવા દે મિની કિચનનો પછી મંગાવીએ થોડું રેગ્યુલર કરી દઈએ તો પ્રમોશન કરીએ. બીજો 40 લાખનું પ્રમોશન કર્યો. 40 લાખનું પ્રમોશન હા નહીં 4 સેટ ઉપર જ 40 લાખ પ્રમોશન ઉપર બનાવી તાણું પેલા સેટ તો કર હરખું કમાવાનું પ્રમોશન ચાલુ થઈ પછી એમ તો ગરમા ગરમ ખાવાનું બને છે. હા જેનથી નાઈક નહીં તું ભલે લે નહીં નાખી છોકરી તો ટેકો તૈયાર કરો છો કાનાનો પંચીનો ભલે આ ગુડ્ડુ જેવો તે તો પ્યાર્યો. સબસ્ક્રાઈબર આવ્યા મહેસાણાથી હા મહેસાણાથી આવ્યા છે મળવા. તો હું જઈશું હા ગોટુ ખાસ કરે છે એટલા તાર પડે કોઈ ખાઈશું ગળીએ પડી જાય કાલે કા એને વચ્ચે છેવડો ખાઈ તા અજયંશી તે ઉપવાસ કર્યો છે અને વિયો તે ઉપવાસ કર્યો છે હા અલે લેવો ને આ તો જેન્સીનો કપડો છે ગુડ્ડુનો અલે ગુડ્ડુનો વિયો ગુડ્ડુનો કપડો કાઢો હેડો ગુડ્ડુનો કપડો હું તો નહીં કાઢો હમણાં ધોઈ નાખો ગરમી કરું છું તે નહીં કાઢો હું તો નહીં કાઢો. દાદા રોણી તૈયાર થઈ છે જેન્સી તો એના બાલ હતા તાન તો મારે સારું ના આવવું પડશે હો. સબસ્ક્રાઈબર આવશે રજા આવશે કે 8મી એટલો ત્યાં સિંગનો બે પેકેટ તોડીને મૂક્યો છે હવે જઈશ. હા નહીં શેકી નાખવાની શેકી નાખવાની હા જેન્સી નવરાત્રીમાં બધી વાત રાધા બનશે કૃષ્ણ બને બસ ખુશ અલ્યા રાધા બનીને આવી ભાઈ ઓહો રાધા રાણી
મસ્ત મસ્ત લે આ તૈયાર થઈ ગયો આ વાત કરજે એનો હા છોટે કાંતિ જમીનમાં હું જોઈ રહ્યો છું ઓય ઓય દાદી શું છે દાદી બોલાવીએ દાદી બોલાવીએ જોવા માટે દાદી છે જ્યાં મમ્મી મને આઈ તમે આ સાઈડ આવજો તો મેં તાસના ફોટા પાડ્યા હા એ કાઢી નાખો પંદાઈથી મસ્ત લાગે આજો લાગ્યું રાધા રાણી રૂડીએ રે જોરે લે જબરી તૈયાર થઈ સાતો આમ આમનો આટલું આટલું છેડજો હો વધારે હેઠતી ના પાછી આજ આખો દિવસ પહેર્યા છે હો बताए फोटो खा नहीं है जैनसेदार खान नहीं खान नहीं तुम्हारा ले बस करो अरे जमवाड़ी है आवाज मरवा मन खाना बाकी से पास हो तो कई सब्सक्राइबर आया था હા વગર સપટી આપી ફેમિલી तो कई सब्सक्राइबर आया था विजापुरથી તો એમ વિડીયો કોલ આવે છે ઓસ્ટ્રેલિયાથી વાત કરે છે તો ગાઈસ કાલનો ને આજનો દિવસ તો આખો દિવસ ચાલુ રહે બધા રજાઓ છે ને એટલા માટે તો કઈ સબસ્ક્રાઈબર આવ્યા હતા ચલો સારું હા તો કઈ હશે તો કૃષ્ણ બની જઈશ ચલો હા સારું તો ગાઈસ બધોય ખાઈ લીધો આમાં આપણે ખાઈએ છીએ આ બાદ સબસ્ક્રાઈબર બેઠે બહાર અને અમે ખાવા બેઠે છે હા પેટ મોટું હતું તો સબસ્ક્રાઈબર આવ્યા હતા ત્યાં આવી જઈશું ગાંધીનગરથી જોકો તોડે ગાડી ત્યાં સબસ્ક્રાઈબર આ તો રજાઓ છે છોકરોની એટલા સાતમ આઠમનું એટલે રજાઓ છે થોડા દાડા હા આ રેંગ કિન લે તો હજી કાઢે નહીં કપડાં કાઢ કાઢ હેઠ ગુડ્ડુ નો શું ગુડ્ડુ ના કાઢ આરામ નહીં મળે કહું અને એ આ ખુલ્લું થઈ ગયું છે ને આ સ્વિચ વિડીયો જોતા હોય તો જોજો આવું લાઈટ ફિટિંગ ના કરે ચોપો ઓટોમેટિક ભય પડી જાય પણ ભરત કાકા ઓવ આમ ભરત કાકા ચોકો તો લાયો હોય એવી પણ ક એ રાયતા તો હા કામ એ રાયતા થોડી લાયા તો સંજોન પપ્પા બે જ્યાં હતા લેવા આ અમદાવાદ જેલા હોય નતું મળતું પણ સંજોન પપ્પા બે જ્યાં હતા આ તમે હનું આનો છો હું તો ના પાડતો તો મને તો ખબર નથી લઈને આવેલા આ એ ચોપો અમદાવાદથી લાયા પણ કોઈ હરખી ના આવી નીકળી જઈશું બગડી જઈશું નીકળી જઈશું ની વીસ 10 વર્ષ સુધી ના હોય સ્વિચની જો 3 વર્ષ નહીં થયો ક્યાં ઘરના બનાવી 2 વર્ષ થયો નહીં 2 વર્ષ હતી નહીં 19 માં વળી હમણાં તો વળી ના ખાયું છે 2019 માં તો મારે જ લગન કર્યો તો તાણ 2019 માં તો જેન્સી આવી હતી ના પછી તો હમણાં જ ના ખાઈ લે આ બધું કર્યું ને આ પછી ના પછી કલર બલર પછી જેન્સી આવવાની હતી ગરબા કરે ની આ બધું કરી એટલે 2 વર્ષ થયો કમ્પ્લીટ 2 વર્ષ થયો 2.5 વર્ષ 2.5 વર્ષ 3 વર્ષ ના થાય જેની અડીવાર રિયાન થયો એટલે એને લીવો આવવા નથી તાણા બધું કરાય હા તે તાણ બ્લોક ચાલુ હતો બધા તો કાળા મેસ બોર્ડ થઈ જાય ને તાણા ચોકલેટ ઉટર હા અને આપણા તો ધોળા ધોળા થઈ ગયા રાખી આપણે તો તૂટી આપણે જાય કાળો નહીં થતો જેજે પેલો મોટરનું બોર્ડ લેતા આવજો ચોકું ભોય એ તો બહાર લોબો કરીને અંદર ભરીને ચાલુ કરવાનો હું દાસ એ કોઈ બોર્ડ નહીં ના ખાય એ તો અમે નહીં ના ખાય તમારે તો કોઈ નહીં અમારે વાયર ભરાવા કાઢવાના હોય તો ગાઈઝ બપોર પડી ગયું આજ તો સબસ્ક્રાઈબર આવશું ને જઈશું એટલે મને મોટા ટાઈમ જતો રહે તો એ સબસ્ક્રાઈબર આવ્યા તો અમે જઈશું તો એ દેખાય અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં છું હા એટલે આ
તમારો દરેક વિડીયો જોવે અમારા લાઈક છે હા તમારા ટોટલી નાના છોકરાથી બધા ફેમિલી મેમ્બરને ઓળખ્યા જાય તો ગાઈસ પહેલી વાત સબસ્ક્રાઈબર ભાઈ આ બસ તમારો ટકલો પડ્યો છે કપડાનું વાળવાનું ને એવું બધું ચાલુ છે શું થાય બીજું હા શું થાય છે એ ફટકારો અમરો હા કોઈ નહીં થતું તો છે એમ રોજ તાણું હા કોઈ નહીં થતું એટલે રોવું છું ચલો વરસાદ અંધાર્યો છે ને એવું લાગે આવશે લઈ જાય કે કેવો વજન છે તો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો ઘણા સમય પછી આવ્યો છો વચ્ચે ટ્રેક્ટર ચણવાનો ને તાન આવ્યો તો એટલે આ ખોટા પલડું છું તો એ કરું છું મારે જવું પડશે પલળવા તો ગાઈસ આપણે ચલો નાવા થોડી વાર જઈએ તાણ ક્યાં જતો રહ્યો છે એ હસું તારે નહીં જવું નાવા નહીં જાઉં એ તારા નહીં જવું શું થયું હા કેમ ચોકન સુધી હા મેં ફોન બંધ ના કર્યો તે કરે ચોકન સુધી નહીં ઉપાડતા ઉપાડતા ક્યાં ના નહીં સંજય કરે ને 2-3 વાર પકાવી કરો ને પિંકિંગ કરજો ફોન કર કો તું ફોન કરીને તાર ફોન ઉઠાવતો કોણ છે કાજલ કરે ફોન કાજલ કે 5 વાગે ફોન આવ્યો તો પપ્પાનો આજે હા હો ગયા હતા પેલા હો ગયા હતા હા એટલે કે હું બહાર સ્વિમ કહેતા હતા પણ જો બહાર સ્વિમ કીધું નહીં અરે અમે જઈને આવીએ ચોકન આવો ગમો તો એ તને શું ખબર હોય ચો જ્યાં હોય 12 હશે તો 12 જ હશે બીજો ચોય ના જાય કો કેવા પપ્પા ખોઈ ગયા છે ખૂબ ખોખવાય છે કોઈ ના કોઈના ઈ દોડીને ના જવાય તાણી એ તો તું તો જે હેડ્યો તાણ પસંદ એનામ હું એવું કોઈ ગોળું સમજો ફોન ઉપાડતા નહીં કાટલી તો ઉપાડે કાટલી કે 5 વાગે વાત થઈ છે આપણો તો બપોરોના ફોન નહીં ઉપાડતા હા કર માપા આવ્યા તો એ બાજુ તો ફોન લાગે પણ ઉપાડતા જ નહીં છે ખબર તો એ તો પપ્પા છે ને સવારોના ચોક બહાર ગયા છે પણ ખબર નહીં છે ખાવાય નહીં ખાયા પણ રોજ જઈશ એટલે મારા મને આવી જશે પણ ફોન તો ઉપાડું કોઈ બાઇક લઈ જાય કોઈ બહાર જાય કોમે તો ફોન ના ઉઠાવ્યું બનો નહીં મમ્મી કે હજી ચાલ ફોન કર ફોન કર હું ચાલી જઈશ એટલે એ તય શું કરો છો 2 જણો હા તય શું કરો છો અમે બેને બોર્ડ બનાવી તે અસલીમાં બન્યો ને પછી તૈયારી ને પછી બોર પડી ઓહો તો કાલે મોટી દિલને બનાવી હા હો ઇનમ હું ઓટો મારવાનો હોગવા જવાના દી આપે મોટી ને ના થોડા શું ફોન તો ઉપાડું કો આયન ફોન હાલો રાહુલમાં આપા આવ્યા હતા એ બાજુ હું સંજય બોલું હા સારું ફોન ઉપાડતા નહીં ઓકે શું નહીં આવી પણ ઇનમ હું જવાનું ના તમે કરી હા તો ઈકાણા જશે ત્યાં હો સારું હું તમે ભાઈવાન મોકલું યાદ ચો પિંકી નીકળ હવે તો આ જઈ તમારા ભાઈને પણ કોઈ ફોન કરીએ તમને કદાચ વાત થતી હતી પૂછ્યું હોય કીધું હોય આવ્યો તો કાટલી ઉપર 5 વાગે આવ્યો તો ફોન આપણે તો બપોરના ચો ઉપાડું ખબર નહીં તું હવા ના ગયા ફોન નહીં ઉપાડો ના મમ્મી કે હું ગમવા જોઈને કરીને ગયા હતા કાજલ તો એ રહ્યો અહીંયા પિંકી નણતું ને કાજલ સારું હું તમારા ભાઈઓને કહું પણ જશે સારું ભાઈ હું મોડા કરું હો તો બસ કાજલનો ફોન હો ગયા કાજલ કાજલને કંઈ કંઈ કહેતા કે અમે કાજલને બધા જોડે છીએ એ પિંકી નીકળ જતા આવજો હો આ કિનલે કર્યો ફોન ના એટલે બાબુ આવ્યા ઘરે તો એ બહાર હશે લાગો પણ ઉપાડતા નહીં હા એટલે ઘરે પિંકીને ફોન કરીને પૂછી જોજે તો આયા હા સારું ફોન કરજે મને એટલે આયા જ ખરા એમ
નીકળ એટલે હવારમાં આવ્યા હતા 12 વાગે એવા. એટલે ભાભો તો 12 વાગ્યાના જ નહીં તા ભાભો 2 જણા ચોક ગયા હતા. કાજલ વની જવાન કહેતા હતા ને એટલે પેલી કાજલ આપણે કાટલી ફોન કર્યો ને તો કે અમે પેલી કાજલ ના જોડે છીએ અરે એક આજે તો હોય છે હા તે કોણ યુવાન પિંકી ગયા એ તો પિંકી વાળો કામ પિંકી નળદ ને તો કોણ પિંકી તો હા તો ઈ વની ઈ કહેતા હતા બાબા એને ચમન કાકા પપ્પા હા હા પપ્પાને હોગવા હેડે ખુલ્યા દાદાને હોગવા દાદા ચોક જતા રહ્યા ફોન બોન ઉપાડતા નહીં શું કરશો સંજય કાકા જોઈન જજો એક્સિડન્ટ ના થઈ જાય ધ્યાન રાખજો નહીં હજી તો શીખીએ નહીં ગાડી ધીરે હા ધીરે તાપાને હેડે ફરવા આ તો કોણ ખાઈશા તાણું છે બસ છોલેરો બટાકો હા હા તો એ ચલો ફટાફટ જઈએ આપણે ત્યાં ઓટો બોટો મારતા હોય ચોક કોઈ ના આવી બેહ્યા હોય તો મેં તો નહીં મારતો અને આ ગાડી બગડશે એનું તો અહીંયા કરવું છો બધું તો સર તો સંજો ડ્રાઈવર થયો છે ચલો જાઓ જોવા દે ધીરે ચલાવજો હો પાછું જો ભાઈ આપણને આવડે છે ને એ ચલાવશું એટલે માપની ચલાવવાની મોજ તો guys, આપણે જે છે પપ્પાને ખોલવા માંગે આજ પપ્પા કાર્ડ બંધ કરી પપ્પા ચો નહીં ગયેલે ખબર તો પડે છો કે સી ફોન ઉઠાવતા નહીં કે ટેન્શન થવું જોવો ચાલ નહીં ફોન બપોરનો આમ તો ફોન ઉપાડી લી પણ કાજલ કે 5 વાગે ફોન આવ્યો તો એના એટલે 5 વાગે આવ્યો છે ચોક હગવાલે બેઠા છે પણ ફોન સાયલેન્ટ થઈ ગયો ના કોકનો હગું વગું કરા ના જે હોય હગાની બહુ ટેન્શન હોય ને બીજા કોકને ભૂતાવડો આવી હોય તો કઢાવાઈ જતા રહે આમાં તો એક આવો એક કાળુ કાકાજી એટલા ઘણા જ હશે ત્યાં કો તો બેઠ્યા છે હા ઓન તો સભ્ય બનાવ્યો હોત જો વાળ કેટલી આખી કરો કટાવીશ જેસીબી આવે ને એટલી વાર છે આ પેલું આવશે ને પેલા રેસ વાળ પેલા કટાવીશ કોટાઈને ભાજ્યા નાખે છે એ પાંચ જણે કેવું પડશે પછી કાળુ કાકો જગા તરીકે જ જે છે એ તો આપણા હગા જીવન કહેવાય ને અરે આ ફોન કરજે જેમ રિંગ ઉપાડતા નહીં ફોન તો ઉપાડો વારોના ફોન કરીએ છીએ હા ને કોક આવ્યું ગાડી ઓયરંજી પહેરી જાય છે સાદા શિખર નેકળી તો પેલા ઓમાં ભસવાણ્યા હતા પેલા મુકેશ કાકો એટલે પોત પહેરી જતી હા આટલો ખાડો છે એટલે તોય પણ એ માણસ એ જ આટલું ઊંડું થઈ જાય તો કોઈ પૂરી લાગે એટલે એ હોય આપણો કરંટ તો નહીં નાખ્યો આપણે મગફળીઓ વાઈસ કાંઈ આટલી થઈશું ઘણા સમય પછી આવ્યા છીએ અહીંયા બસ પેલા હેતરમાં મગફળીઓ ગવાર અને એરંડા તો ગાઈઝ આપણે અહીંયા હેતર જોવા આવ્યા હતા હેતર જોઈ લીધું ચલો આપણે જઈએ ઘેર ચલો ગાઈસ તો હવે જઈએ ઘરે પપ્પા ખેતર જોવા આવ્યા હતા પણ ફોન એમનો સાયલેન્ટ હતો ને ફોન નતા ઉઠાયા આમાં તો આપણે થાર જા ઓફરોડિંગ કરશે પપ્પા બાઇક લેવા ઓફરોડિંગ કરશે અને થાર લઈને ઓફરોડિંગ કરશે પપ્પા બાઇક તો કમ્પ્લીટ નીકળી ગયું આપણે થારે નીકળી ગઈ લાઈટ નહીં આવી હજી તા માટે કશું નહીં લાવ્યા અમે છો બહાર ગયા હતા પપ્પાને કે ફોન તો સાયલેન્ટ શું કરવા રાખો છો કેટલા ફોન કર્યા તો એ લાઇટ ખબર નહીં આવી નહીં પપ્પાને તો ફોન સાયલેન્ટ હતો લાગતો જ નહોતો તો ગાઈસ ગુડ્ડુ અને જેન્સી બેને તો ઉપવાસ છે આજ તો એકને લાલ કરી છે એકને લાલ કરી છે અને એકને પીળું કરી છે બટાકો હા દિલ બનાવ્યા હતા તો ગાઈસ ખાવાની બની ગયું બહાર ચલો ઓ આજ તો હોય કણ ઇંતજામ કર્યો ખાવાનો બપોરનું શાક મિક્સ બપોરનું ફ્રાય મને ખબર કે રાતે દાળે પડી તું બનાવી પપ્પા બૂમો પાડતા હતા એટલે બનાવી જ હા એટલે વધારે બનાવી દે એટલે પછી એવું થાય તને હા આવી જાય લાઈટ તો કાંઈ પાછી લાઈટ જતી રહી ચલો આપણે ખાઈ લઈએ તો કાંઈ લાઈટ છે ને મેં તો ખાઈ લીધું આપણે દૂધ અને થોડું શાક લેજો આ બીજી વાર વંગાર કરીએ ને શાક એવું બને ને નહીં મેં બીજી વાર વંગાર પાણી રેડી બનાવો તો એવું નહીં બીજી વાર
હોટલમાં બીજી વાર બનાવતો નહીં અમી બીજી વાર વંગાર મારતો અમુક વાર શાક અડધું થઈ જાય ને પતી જવા થાય ને એટલે બીજી વાર વંગાર મારીએ નહીં અમી કેવું શાક બને ઉપવાસ કર્યો છે ને કે મમરા ખવાય ને તું ના હમણાં નહીં હમણાં કે પેલું શું કે શું ખાવું હતું તારે સાસ ખીચડી ખાઈ ગયા છે ના ઉપવાસ કાવ ખાજો મારી સાસ પીવી પેકેટમાં આપજો બધા નાખો બધા મમ્મી સાસ દાદી કે આલી પેલો ગ્લાસ પડ્યો ઓ મને પીવો કોણ કે ખાઈ લો તું આવતા નહીં આવી તાર વગર બધો હું ન પડું છું ખાઈ લે વિડીયો અપલોડ થાય જો કે નેટ તો ગાઈ લાઈટ તો જઈશ બધો ખાઈ પી લીધું આમ બહાર ઊંઘવું પડશે આજ તો લાઈટ છે નહીં હા લાઈટ નહીં તે 12 વખત ખાટલા તારો બહાર જ ઊંઘવું પડે શરીર ચીકણું લપાટ થયું છે ગોડું ઊંઘી જાવ હેડો કાલે નિહાળ કાલથી પમદાળ તો ગાઈ જઈએ તો સંજય મિની કિચનની તૈયારીઓ કરો છો કે શું કરો છો હા ગાય તો જોયું છે તો ગાઈ જઈએ તો સંજય બધી તૈયારી કરો આપણે ઊંઘી જાય ગન કટોરા બમ પટોરા એ બમ પટોરા જાતે કુદર ચલો ગાઈસ તો આપણે ઊંઘી જઈએ તાણ અહીંયા વધારે જીવડો નહીં ખાઈ જાય ચાલશે ઊંઘી જાઓ શિલ્પા થાક્યો નહીં તાણ ગોડો ઊંઘ નહીં આવતી એ હા હા તો ઊંઘી જાઓ હેડો